નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ઇતિહાસ, જેમનો પાઠ 3 ભારતમાં યુરોપિયનનું આગમન. જેમાં આપણે આગળ મિત્રો ગયા લેક્ચરમાં આપણે બ્રિટિશો જે છે, ડચ લોકો છે, બ્રિટિશો છે, એ ભારતમાં કઈ રીતના આવે છે અને કઈ રીતના પોતાનું આધિપત્ય જમાવે છે એની આપણે ચર્ચા લાસ્ટ વિડીયો લેક્ચર એટલે કે ગયા વિડીયો લેક્ચરમાં કરી ગયા. મિત્રો, આગળના વિડીયો ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં આવી રીતના ધોરણ 12ના બીજા વિષયના વિડીયો પણ મુકાયેલા છે અને મુકાવાનું ચાલુ જ છે, જે તમને સરળતાથી પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો ચાલો આપણે વાત કરીએ હવે નેક્સ્ટ પ્રજા ભારતમાં જે આવે છે, યુરોપિયન પ્રજા, એમાંનું કોઈ છે ફ્રેન્ચ. તો વાત કરીએ ફ્રેન્ચ લોકોની, તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જો હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હતો, સર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે ઘણાને એવો પ્રશ્ન હતો કે સાહેબ બ્રિટિશ આવ્યા તો એણે પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની રાખ્યું, આ લોકોએ પણ રાખ્યું, ડચ લોકોએ રાખ્યું. પણ મિત્રો, આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની કહીએ ને એટલે માત્ર અંગ્રેજોની કંપનીની ધ્યાનમાં આવે, પણ આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે તો કે સ્વાભાવિક છે સેમ નામ તો રખી ન શકાય. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કેમ, તો કે ઈસ્ટ એટલે પૂર્વ તરફ, ઇન્ડિયા એટલે ભારત, અને કંપની એટલે સંગઠન. તો પૂર્વ તરફના ભારત સાથે વેપાર કરવા માટેનું સંગઠન. તો એ યુરોપિયન કન્ટ્રીના જે પણ દેશો હતા એના માટે ભારત તો કઈ દિશામાં હતું, તો કે પૂર્વ દિશામાં હતું. તો સ્વાભાવિક છે કે એ લોકો નામ શું રાખ્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપની. પણ પોતાનું છે એટલે કે ફ્રેન્ચોની છે, તો એટલા માટે એ લોકોએ શું નામ કરી નાખ્યું, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એટલે પોતાનું નામ આગળ જોડી દીધું. તો કે એની સ્થાપના ક્યાં થઈ હતી, પેરિસ અથવા ફ્રાન્સમાં 1664માં ખાતે થઈ હતી. જો ખાસ વિદ્યાર્થી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ થતા હોય છે કે ભાઈ ભારતમાં યુરોપિયન પ્રજાઓ આવી તો સ્વાભાવિક છે કે એની સ્થાપનાઓ ભારતમાં ક્યાંક ને ક્યાંક સંસ્થાઓની થઈ હોય, પણ ફ્રેન્ચ લોકોની ધ્યાન રાખશું ક્યાં થઈ છે સ્થાપના, તો કે પેરિસમાં થઈ છે, ફ્રાન્સના પેરિસમાં. ક્યારે, તો કે ઈસવીસન 1664 ખાતે. ભારતમાં પૂર્વીય તટ પર કોલકાતા પાસે આવેલા ચંદ્રનગર, પુડુચેરી, માહે પર પોતાનો અધિકાર જમાવ્યો હતો. એટલે કે જે ભારતના જે પૂર્વ તટીય જે વિસ્તાર છે, પૂર્વ તટીય સમુદ્ર વિસ્તાર છે, એ વિસ્તારમાં જેમ કે ખાસ કરીને કલકત્તા છે, એની પાસે આવેલા કયા કયા, તો કે ચંદ્રનગર, પુડુચેરી, માહે, આ બધા વિસ્તારો પર કોણે આધિપત્ય જમાવ્યું હતું, પોતાનો અધિકાર જમાવ્યો હતો, તો ફ્રેન્ચ લોકોએ જમાવ્યો હતો. મોરેશિયસ એટલે કે મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયાના કેટલાક ટાપુઓ પર પણ તેનો અધિકાર હતો. આ સિવાય તો કે મોરેશિયસ જે દેશ છે એને અને ઈસ્ટ ઇન્ડિયા છે, આ મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયાના જે કેટલાક ટાપુઓ છે, ટાપુઓ વિસ્તાર જે સમુદ્રની વચ્ચે આવેલો જે જમીનીય વિસ્તાર છે, એ ટાપુઓમાં પણ ક્યાંક ને ક્યાંક આ ફ્રેન્ચ લોકોનું છે એ આધિપત્ય હતું. પણ એ બંને વચ્ચે શું થાય છે અને કઈ રીતના બ્રિટનો છે એ સત્તામાં આવે છે, બ્રિટિશ સત્તામાં વધારે આવે છે, ભારતમાં પોતાનું આધિપત્ય વધે છે, એનું કારણ અહીંયા આપને આપેલું છે કે ભાઈ ભારતમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તા સંઘર્ષ. એટલે કે ભારતમાં અવારનવાર ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ એ બંને વચ્ચે સત્તાનો સંઘર્ષ થતો હતો. શા માટે, તો જો તો કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ 1742માં થતાં ભારતમાં પણ બ્રિટિશ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વિગ્રહો શરૂ થયા. શું કહે છે, જ્યારે વર્લ્ડની વાત કરીએ તો એ સમયે કયા બે દેશો વચ્ચે, તો કે ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે, ઇંગ્લેન્ડ વચ્ચે, બંને વચ્ચે યુદ્ધ શરૂ થયા. ક્યારે, તો કે 1742માં. પણ એની અસર ક્યાંક ને ક્યાંક ભારતમાં પણ જોવા મળી. કઈ રીતના, તો કે ભારતમાં પણ કોની સત્તાઓ હતી, બંનેની સત્તા હતી. તો એ લોકોએ ભારતમાં પણ અંદરો અંદર વિદ્રોહો ચાલુ કરી દીધા. ક્યારે, તો કે ભાઈ 1742ની આસપાસ. ભારતમાં રહેલા ફ્રાન્સનો ગવર્નર જનરલ ડુપ્લે ખૂબ શક્તિશાળી હતો. તેણે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાની સ્થાનિક રાજાઓ અને નવાબો સાથે મળીને કેટલીક યોજનાઓ બનાવી હતી. તો જો એ સમયે ભારતમાં ગવર્નર ફ્રેન્ચ પ્રજાનો કયો હતો, તો કે ભાઈ ગવર્નર જનરલ ડુપ્લે. શું નામ હતું, યાદ રાખશો, આપને એક ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. તો કોણ હતો, ડુપ્લે. અને એ શક્તિશાળી પણ હતો. એટલે એનું એવું માનવું હતું કે આપણે અંગ્રેજોને જો ભારતમાંથી હાંકી કાઢીએ તો આપણે જ છે એ ભારતમાં પોતે એક સર્વતોમુખી કહી શકાય એવો સત્તામાં કોણ આવી જાય, ફ્રાન્સ.
પણ એટલા માટે એણે શું કર્યું તો કે એણે જે સ્થાનિક રાજાઓ હતા, સ્થાનિક એટલે ભારતના જે રાજાઓ હતા એની સાથે મળ્યો અને એની સાથે ઘણી બધી યોજનાઓ પણ બનાવી. હૈદરાબાદમાં પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સફળ રહી. ક્રમશઃ રાજમુંદ્રી, મુસ્તફાનગર, એલોર, ચિકાકોલ જેવા ક્ષેત્રો પર પણ તેમનો અધિકાર સ્થપાયો. જો એટલે શું કહે છે તો કે આ જે છે એ યોજના અંતર્ગત ફ્રાન્સના જે ગવર્નર ડુપ્લે હતો એ અલગ અલગ શાસકોના જે સ્થાનિક શાસકો હતા એને મળવતો હતો, એને મનાવતો હતો. પોતાના ફેવરમાં તો કે આપણે બધા મળીને અંગ્રેજોને હાંકી કાઢીએ અને પોતાનું આધિપત્ય ત્યાં જમાવતો હતો. તો એમાં હૈદરાબાદમાં જે મેન મહત્ત્વનો વિસ્તાર કહી શકાય દક્ષિણ ભારતનો, તો હૈદરાબાદમાં પોતે વર્ચસ્વ જમાવી લીધું આ ડુપ્લેએ. આ સિવાય ક્રમશઃ એટલે એક પછી રાજમુંદ્રી, મુસ્તફાનગર, એલ્લોર, ચિકાકોલ વગેરે ક્ષેત્રોમાં પોતાનો અધિકાર છે એ સ્થાપિત કરી દીધું. પરિણામે અંગ્રેજો સાવધ બન્યા. સાવધ એટલે કે ભાઈ હવે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ થોડુંક તકલીફવાળું કામકાજ છે, તો હવે આનું આપણે સોલ્યુશન લાવવું જોઈએ. ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈને બંને વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ક્યારે તો કે 1750માં, અને ક્લાઇવના નેતૃત્વ નીચે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તિરુચિરાપલ્લીમાં ફ્રેન્ચોને હરાવ્યા. છેવટે 1754માં બંને વચ્ચે થયેલી એક સંધિ પ્રમાણે ડુપ્લેને ભારતથી પાછો બોલાવવામાં આવ્યો. તો શું કહે છે તો કે જેવી રીતના આ ડુપ્લે છે ને એ થોડોક આગળ વધી રહ્યો હતો, તો આ જોઈને અંગ્રેજોને થોડુંક શક ગયો કે ભાઈ હવે આપણે આ તૈયાર કરવી જોઈએ, નહીં તો ડુપ્લે છે ક્યારેક આપણા વિરોધમાં એક મોટું સંગઠન ઊભું કરી શકે છે. એટલા માટે અંગ્રેજો પણ અહીંથી ક્યાંક ને ક્યાંક એક્ટિવ થઈ ગઈ એમ કહી શકાય. અને આથી એણે શું કર્યું તો કે એણે પણ આ જે છે એ ફ્રાન્ચોનો વિરોધ શરૂ કર્યો અને બંને વચ્ચે છે એ યુદ્ધ ક્યારે શરૂ થઈ ગયું તો કે ઈસવીસન 1750માં. હવે તો કે અંગ્રેજો વતી યુદ્ધ કોણ લડતો હતો તો કે રોબર્ટ ક્લાઇવ. એના નેતૃત્વ નીચે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયો વિસ્તાર તો કે તિરુચિરાપલ્લી આ વિસ્તાર છે એમાં કોને હરાવ્યા હતા તો કે ફ્રાન્સોને હરાવ્યા હતા. અને છેવટે 1754માં બંને વચ્ચે થયેલી એક સંધિ એટલે શું તો કે કરાર, પણ કરારમાં એક પ્રકારે મિત્રતા જ હોય. તો મિત્રતા પણ કેવી તો કે કરાર આધારિત મિત્રતા. તો આ રીતના સંધિ થઈ અને એમાં ડુપ્લેને જે ફ્રાન્સનો જે ગવર્નર હતો એને ફ્રાન્સના જે કંપની હતી એણે છે પાછો બોલાવી લીધો. ભારતમાંથી એમને પાછો બોલાવી લેવામાં આવ્યો. ફરી એક વખત કર્ણાટકનું યુદ્ધ 1756માં થયું. અંતે અંગ્રેજોએ 1760 સુધીમાં ફ્રેન્ચોને ભારતીય રાજનીતિમાંથી હટાવવા કરેલી પેરિસની સંધિને 1763 પ્રમાણે ફ્રેન્ચોએ તમામ કોઠી અંગ્રેજોને સોંપી દીધી અને હવે તે કોઈપણ પ્રકારનું આવું રાજકીય કાર્ય નહીં કરે તેવું સ્વીકાર્યું. જો શું કહે છે, ફરી ડુપ્લે તો જતો રહ્યો, પણ ફરી એક આવું ઘટના બની ગઈ કે એક પ્રથમ કર્ણાટકનું યુદ્ધ થયું અંગ્રેજો અને ફ્રાન્સ વચ્ચે 1756માં ભારતમાં થયું છે મિત્રો, એટલા માટે આપણે ચર્ચાનો વિષય છે. તો એણે થયું, પણ અંગ્રેજોએ છે એ શું કર્યું તો કે અંગ્રેજોએ છે એ 1760 સુધીમાં તો ફ્રેન્ચોને આ રાજનીતિમાંથી હટાવી દેવા એના પ્રયત્નો શરૂ કરી દીધા. અને એ અંતર્ગત એવું કહેવાય મિત્રો કે જ્યારે આપણે વાત કરી 1742માં કોનું તો કે બ્રિટન અને ફ્રાન્સનું યુદ્ધ થતું હતું, તો એ યુદ્ધ અંતર્ગત ફ્રાન્સની હાર થાય છે. એમાં ત્યાં યુદ્ધમાં એટલે અહીંથી પણ ક્યાંક ને ક્યાંક આ સંધિ અંતર્ગત છે એ શું કરી લેવામાં આવે છે તો કે ફ્રેન્ચોને કાઢી નાખવામાં આવે છે. અને એની તમામ જે કોઠી હતી એ બધી જ કોને સોંપી દેવામાં આવી, ફ્રેન્ચોએ જેટલી પણ કોઠીઓ સ્થાપેલી હતી ભારતમાં એ બધી જ બ્રિટિશનો એટલે કે અંગ્રેજોને સોંપી દેવામાં આવી. અને પોતે સ્વીકારી પણ લીધું કે હવે પછી અમે આવી કોઈ રાજકીય કાવાદાઓ કરશું નહીં. તો આ રીતના ફ્રેન્ચો અને બ્રિટિશો છે એમાં બ્રિટિશોની જીત થઈ. અને ખાસ બીજું શું થયું તો કે એમની જીત થઈ સાથે સાથે જે પણ ભારતમાં ફ્રેન્ચોનો વિસ્તાર હતો એ બધો જ વિસ્તાર બેઠો કોને મળી ગયો, અંગ્રેજોને. આપણે આગળ પણ વાત કરી હતી મિત્રો આગળના વિડીયોમાં કે જ્યારે અંગ્રેજો એટલે કે બ્રિટિશરો અને ડચ લોકોનું જ્યારે યુદ્ધ થયું ત્યારે પણ આવી કંઈક ઘટના બની હતી. એટલે એક પ્રકારે મિત્રો આપણે ઇતિહાસમાં તમને આજે જોવા મળે છે બાબતો કે આ જે બ્રિટિશરો છે એ સર્વોચ્ચ સત્તામાં કેમ આવે છે, શા માટે, કયા કારણોથી પોતે સર્વોચ્ચ સત્તામાં આવતા રહે છે. તો એવું ક્યાંક ને ક્યાંક આ બધા રીઝનો પણ કહી શકાય કે જે ભારતમાં એ સમયે જે અલગ અલગ કંપનીઓ આવેલી,
અલગ અલગ પ્રજાઓ, યુરોપિયન પ્રજાઓ આવેલી, પણ છેલ્લે પોતે બધું જ છે એ જેટલું પણ પોતાનો જે પ્રગતિ છે, જેટલી એમણે કોઠીઓ સ્થાપી છે, એ બધું જ બેઠે બેઠું કોને સોંપતા ગયા? અંગ્રેજોને. તો અંગ્રેજોનો આમ સતત ને સતત પોતાનો વિસ્તાર છે એ ભારતમાં વધતો ગયો અને છેવટે એવું કહેવાય કે જ્યારે છેવટે આખું ભારત આખામાં કોઈ સર્વોચ્ચ સત્તામાં હોય, કોઈ બ્રિટિશ સત્તામાં, બ્રિટિશ પ્રજા તો કોણ હતી? બ્રિટિશરો. ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ હવે તો કે ભાઈ ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ, એટલે કે શા માટે ભાઈ ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ મજબૂત બની, તો એની ચર્ચા કરીએ કે આપણે આગળ જોયું તેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વિભિન્ન ક્ષેત્રોમાં કોઠી સ્થાપી હતી. એટલે કે આપણે આગળ ચર્ચા કરી ગયા કે જે બ્રિટિશરો હતા એણે ભારતમાં ક્યાંથી સુરતથી શરૂ કર્યું હતું અને એમ વધતા 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 આગળ જતાં ઘણો બધો આપણો સમુદ્ર જે વિસ્તાર છે એ બધો જ છે એ પોતાના આધિપત્ય નીચે બ્રિટિશરોએ લઈ લીધો હતો. વેપારી પ્રવૃત્તિ શરૂ કરી હતી અને દક્ષિણમાં તેમણે પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. મછલીપટ્ટનમ તેમણે કોઠી સ્થાપી અને તેના પગ પેસારો શરૂ કર્યો. અહીંયા સ્થાનિક રાજાની પરવાનગી લઈ વર્તમાન ચેન્નઈ ખાતે એક કિલ્લો પણ બનાવ્યો જે ફોર્ટ સેન્ટ જ્યોર્જ એટલે કે 1739 તરીકે ઓળખાયો. એટલે કે 1739માં બનાવ્યો હતો. એ આ કયા નામે ઓળખાય છે? ફોર્ટ સેન્ટ જ્યોર્જ. તો શું કહે છે કે અંગ્રેજોએ અલગ અલગ વિસ્તારમાં વેપારની કોઠી સ્થાપી. ઓકે, પછી તો કે એણે પગ પેસારો જે રાજનીતિમાં ને એમાં આગળ પડતા આવવા માંડ્યા અથવા પોતાનું વર્ચસ્વ જમાવવા માંડ્યા, તો એ દક્ષિણ ભારતથી શરૂ કર્યું. ક્યાંથી? દક્ષિણ ભારતથી. અને શું કર્યું તો કે દક્ષિણ ભારતમાં પોતાની સ્થિતિ મજબૂત કરી, સાથે સાથે મછલીપટ્ટનમ જે વિસ્તાર છે, કયો? મછલીપટ્ટનમ, એમાં પોતાની કોઠી સ્થાપીને પોતાનો પગ પેસારો કર્યો, એટલે કે શરૂઆત કરી. અહીંયાથી તેણે જે સ્થાનિક જે કે અહીંયાના જે સ્થાનિક રાજા હોય એની પરવાનગી લઈ લીધી અને આ કોઠી ફરતે શું કરી દીધું તો કે કિલ્લો બાંધવાની પરવાનગી લઈ લીધી. આવી રીતના કિલ્લો બાંધવાની. કેમ? તો કે કિલ્લો બાંધીએ તો નક્કી નહીં શું તો કે અંદર શું શું પ્રવૃત્તિ કરી શકાય, કેમ કે કિલ્લો એટલે ઊંચી ઊંચી દિવાલો, તો અંદર કાંઈ પણ પ્રવૃત્તિ એક્સ્ટ્રા થતી હોય તો એ બહારના લોકોને કે રાજાને ખ્યાલ આવે નહીં. તો આ રીતના છે એણે ચેન્નઈ, હાલનું જે ચેન્નઈ છે એમાં કયો તો કે ફોર્ટ સેન્ટ જ્યોર્જ છે એ કિલ્લા તરીકે ઓળખાતો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ સરકાર પાસેથી મુંબઈ ટાપુ લઈને તેની કિલ્લેબંધી 1668માં કરી અને પોતાનું મુખ્ય મથક સુરતથી ખસેડીને મુંબઈ લઈ ગયા. તો જો આપણે આગળ ચર્ચા કરી પાઠમાં મિત્રો કે પેરિસ, ફ્રાન્સ અને કયા પોર્ટુગીઝો, પેરિસ અને કયા આવશે તો કે બ્રિટિશરો. આ બંનેના રાજકુમાર અને રાજકુમારીના લગ્ન થયા, દહેજમાં મુંબઈ ટાપુ મળેલો, એવો આપણે ચર્ચા આગળના વિડીયોમાં કરી ચૂક્યા છે. તો એણે શું કર્યું તો કે આ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ છે એના જે શાસકો તાજ હતા એની પાસેથી આ મુંબઈ ટાપુ છે, મુંબઈ વિસ્તાર છે એ ભાડા પેટે લઈ લીધો અને બહુ નજીવો ચાર્જ હતો એવું કહેવાય કે 7 રૂપિયા સમથિંગ છે એ કંઈક ચાર્જ આપેલો એવું કહેવાય. અને પોતે છે અહીંયા મુંબઈમાં શું કરી દીધો? કિલ્લેબંધી કરી દીધી. ક્યાં કણે? મુંબઈમાં. કઈ સાલની આસપાસ તો કે 1668ની આસપાસ. અને અત્યાર સુધી જે એનું મુખ્ય મથક હતું સુરત, કયું હતું? સુરત, કેમ કે સૌપ્રથમ અહીંયા જ કોઠી સ્થાપી હતી, મુખ્ય મથક પણ અહીંયા જ હતું. તો હવે જે અહીંથી ખસેડીને ક્યાં લઈ ગયા તો કે એ ક્યાં લઈ ગયા? મુંબઈમાં લઈ ગયા. તેમણે ઓરિસ્સા અને બંગાળ વેપાર પરવાનો મેળવ્યો. એટલે કે તેણે ઓડિશામાં 1633માં અને બંગાળમાં 1651માં વેપાર પરવાનગો મેળવી લીધો, એટલે કે વેપાર કરી શકશે. પરિણામે પટના, બાલાસોર અને ઢાકામાં કોઠીઓ સ્થાપના થઈ અને ભારતની ડામાડોળ રાજકીય પરિસ્થિતિ જોઈને તેમણે બંગાળના તેમણે સત્તા પ્રાપ્ત કરવાનો મનસૂબો ઘડ્યો. એટલે શું કહે છે તો કે એમણે ઓરિસ્સા અને બંગાળ જે બે વિસ્તારો છે એમાં વેપાર કરવાની પરવાનગી તો લઈ લીધી. ઓકે, અલગ અલગ સાલમાં લઈ લીધી. પરિણામે તેણે પટના છે, બાલાસોર છે, ઢાકા છે એમાં પોતાની કોઠીઓ પણ સ્થાપી દીધી. હવે જોયું તો કે ભાઈ ભારતમાં રાજકીય સત્તા બરોબર ચાલતી નથી, એટલે એને એમ થયું કે ભાઈ નહીં, આપણે ક્યાંક ઝંપલાવીએ તો આપને થોડોક ફાયદો વધારે પણ થાય
અને એની પાછળ બીજા પણ કારણો કંઈક હતા. એટલે તેમણે મનસૂબો ઘડ્યો, એટલે કે પોતાની યોજનાઓ બનાવી કે ભાઈ ભારતમાં જો આપણે પગ પેસારો કરીએ તો કઈ રીતના કરી શકીએ છીએ અને શું શું કરી શકાય. એમણે અંગ્રેજોએ શું કર્યું તો કે હુગલી પર આક્રમણ કરી મુગલ સમ્રાટ વિરુદ્ધ યુદ્ધ આદર્યું. એટલે કે એણે હુગલી છે એની પર આક્રમણ કર્યું અને જે મુગલ સમ્રાટ એ સમયે મુગલ શાસક જે હતા એની પર આક્રમણ એટલે કે એની સામે યુદ્ધ જાહેર કરી દીધું. ઔરંગઝેબે અંગ્રેજોની આ હરકતને કચડી નાખી એટલું જ નહીં, પણ સુરત, મછલીપટ્ટનમ, વિશાખાપટ્ટનમ, કોઠી ઉપર પણ મુગલ સત્તાએ પોતાનો અધિકાર સ્થાપી દીધો. હવે એ સમયે મુગલ શાસક કોણ હતો તો કે ઔરંગઝેબ. હવે એ તો મૂકે નહીં ભાઈ, એટલે એણે તો શું કર્યું તો કે એણે શું કર્યું તો કે આ ભાઈ આ બધાને હવે અત્યારે જવાબ નહીં આપીએ તો આ પાછળથી આપણે મોટો ફટકો પણ આપી શકે છે. એટલા માટે આણે શું કર્યું ઔરંગઝેબે તો કે એણે તો વળતો જવાબમાં શું કર્યું તો કે અંગ્રેજોની સત્તાને તો કચડી નાખી, એટલે અંગ્રેજો જેવું કશું રાખ્યું નહીં, એને પણ હરાવી દીધા. અને સાથે સાથે એટલું જ ન કર્યું પણ સુરત છે, મછલીપટ્ટનમ છે, વિશાખાપટ્ટનમ છે, આ બધા વિસ્તારોમાં જે કોઠી હતી અંગ્રેજોની એમાં પણ પોતાનો અધિકાર છે એ મુગલો એટલે કે મુગલોનો અધિકાર છે એ સ્થાપી દેવામાં આવ્યો. પરિણામે અંગ્રેજો મુગલ સત્તાના ઘૂંટણે પડ્યા. એટલે પરિણામે એણે હાર સ્વીકાર લીધી કે ભાઈ આપણે સીધું આમાં ન આવી જાય, હાલો અમે સત્તામાં આવી જઈએ, કેમ કે સામે મુગલ શાસક ઔરંગઝેબ પણ છે અને એ પણ એક શક્તિશાળી શાસક હતો મિત્રો. તો એમણે છે એ શું કરી લીધું શરણાગતિ સ્વીકાર લીધી, ઘૂંટણે પડી ગયા એટલે શરણાગતિ કરી દીધી. ચાપલુસી અને વિનમ્રતાનો અંચળો ઓઢી પુનઃ વેપાર પ્રવૃત્તિ શરૂ કરી. એટલે ચાપલુસી જે શિયાળ કરે ખબર ને, હા, એટલે વખાણ કરવાના ને આવું તેવું જેવું તેવું કરીને પણ ગમે એમ કરીને એને વિનમ્રતાનો ને આવું બધું આમ આચળોને એવું ઓઢી લીધું અને કીધું કે ભાઈ હવે અમને ધીમે ધીમે વેપાર કરવાની પરવાનગી આપો ને કર અમારા બાયડી છોકરા છે બધા ભૂખે મરી જશે. એટલે રાજાને ક્યાંક ક્યાંક દયા આવે ને એટલે એને શું કરે છે પાછો વેપાર કરવાની છૂટ આપે. જોકે ઔરંગઝેબે બંધ પણ કરાવી દીધો હતો. ઓકે, મુગલોએ તેમને માફી આપી, જાણે કે પોતાના જ પગ પર કુહાડો માર્યો. જુઓ આ વાક્ય મહત્વનું છે. એટલે કે મુગલોએ છે એમને માફી આપી દીધી કે ઓકે વાંધો નહીં, હવે ધ્યાન રાખજો, હવે પછી આવું. અને આ જે માફી આપી ને એ જ એની શું કર્યું તો કે પોતાના જ પગ ઉપર કુહાડા સમાન ગણી શકાય. કંપનીએ સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર જેવા ગામોની જમીનદાર 1698 પ્રાપ્ત કરી. તેમની આસપાસ કિલ્લા બનાવ્યા જે ફોર્ટ વિલિયમ તરીકે ઓળખાતો તે આજે કલકત્તા તરીકે ઓળખાય છે. જુઓ એટલે એણે શું કર્યું કંપનીએ તો કે સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુરની ગામોની જે જમીનદારી હતી એની પ્રાપ્ત કરી લીધી અને આજુબાજુના જે પણ કાંઈ વિસ્તારો હતા એની ફરતે કિલ્લો બંધાયો જે કયા નામે ઓળખાતો ફોર્ટ વિલિયમ તરીકે, જે હાલમાં કલકત્તા તરીકે ઓળખાય છે. અને આ સંદર્ભે મુગલ બાદશાહ ફરુખશીયરે તેમણે વિશેષ અધિકારો આપતું ફરમાન બહાર પાડ્યું જે ગુજરાત અને દક્ષિણ ભારતને પણ લાગુ પડ્યું. જુઓ હવે ઔરંગઝેબ આ સમયે ઔરંગઝેબ જતો રહ્યો હતો, મૃત્યુ પામ્યો હતો. આથી એની પછી શાસક તરીકે કોણ આવેલો તો કે ફરુખશીયર. કોણ આવેલો હતો? ફરુખશીયર, મુગલ શાસક. જો મિત્રો ઔરંગઝેબેથી મુગલ શાસક પૂરું થતું નથી, જો કે આપણે ધોરણ 11માં જોઈ ચૂક્યા છીએ, પણ એની પછીના શાસકો છે પણ કેવા છે? નબળા છે. તો એ રીતના એણે ફરમાન બહાર પાડી દીધું ફરુખશીયર કે ભાઈ તમે તમારો વેપાર સ્થાપી શકો છો, વેપાર કરી શકો છો અને વિશેષ તમને અધિકાર પણ આપવામાં આવે છે. ચાલો હું લેખિતમાં લખાણ આપી દઉં છું. આવું ફરુખશીયરે કહી દીધું. પણ એ જે કાયદો છે એ ફરમાન છે ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતમાં અને દક્ષિણ ભારતમાં પણ લાગુ પડતું હતું. આ સમય દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારમાંથી ખૂબ નફો મેળવ્યો. એટલે કે ઈસવીસન ક્યારની આસપાસ તો કે 1707ની આસપાસ કંપનીના નિકાસ 5 લાખ પાઉન્ડથી હતી, તે ઈસવીસન 1740 સુધીમાં 17,95,000 પાઉન્ડ સુધી પહોંચી ગઈ. વિચાર કરો મિત્રો, કેટલા વર્ષમાં તો કે થોડાક જ વર્ષમાં. શું કે છે તો કે ભાઈ એ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપારનો નફો ખૂબ મેળવ્યો. જ્યારે વેપારનો નફો 1708માં એનો કેટલો હતો નિકાસ કરવાનો તો કે 5 લાખ પાઉન્ડ હતો. કેટલો? 5 લાખ પાઉન્ડ. તે 1740 સુધીમાં આવી ગયો 17,95,000, એટલે 18 લાખની ગણી લ્યો ને. પાઉન્ડ કરન્સી ઊંચી છે ભાઈ ડોલર કરતાં. તો આ પાઉન્ડને છે એ કરન્સીમાં એટલે કે આમણા છે એ શું કર્યું હતું તો કે પોતે છે એ પોતાનો એટલે કે વેપાર નફો છે એ મેળવ્યો હતો. નેક્સ્ટ કઈ ઘટનાઓ બને છે
અને આ સિવાય બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડ કઈ રીતના મજબૂત થાય છે એની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.